હે શ્રી કૃષ્ણ, કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. જો આ પ્રાંશુ થઈ ગયો રેડી, અહીંયા પાસ થઈ ગયા રેડી, આ મમ્મી દૂધ લઈને ઊભી છે, આ કનવી છે, આ મારા ભાભી છે, અને હું આવી છું ગોંડલ કામ માટે. તો અત્યારે અમે જાય છીએ રામોદ ગિરિરાજજીની પરિક્રમા કરવા માટે. કનવી હાય. કનવી છે ને પ્રાંશુથી, હા જય શ્રી કૃષ્ણ. જો આ ભાઈ કરી દીધા. જો આ એની મોજમાં રમે. ઇધર આ ભાભી તમે શું લીધું છે આવડું મોટું બોક્સમાં? ગોળ છે. ગાયને ખવડાવવા માટે ગોળ લઈ લીધો છે. હા એવું બધું છે ને. અમે જઈએ છીએ, ચાલો ત્યાં જઈને મળીએ. હમણાં એક ગાડી બધાય ખડકાઈ જાઉં. અમે છે ને ત્યાં રામોદ આવ્યા હતા. આનો વિડીયો મેં આખો લીધેલો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં. અને પ્રાંશુએ છે ને એની જાતે એકલાએ પરિક્રમા કરી છે, એને બહુ મજા આવી ગઈ. આવતું એમ ના કરે, એમ ના કરે દીકુ. એની જાતે પરિક્રમા કરતો હતો. ત્યાં થોડીક બીક લાગે છે. હા વેરી ગુડ. આ સ્ટ્રીપ સરખી કરો. ચાલો હવે થઈ ગઈ પરિક્રમા. હા ચલો ચલો. બહુ મસ્ત છે, બહુ મજા આવી. તમને બધાને, અમારા વ્યુઅર્સ છો તો તમને બધાને અમે દર્શન કરાવીએ ગિરિરાજ બાવાના. આમ જો બોલાવે, બા બોલાવે. હાલ જો અત્યારે છે ને અમે ગોળનું બોક્સ ભરીને આવ્યા હતા ગાયોને ગૌશાળાએ ગોળ ખવડાવવા માટે. પાછળ રહી ગઈ ને તો સ્મિત કે હું ત્યાં પહોંચાડી દઉં. મમ્મી ફાઇટિંગ ચાલે છે અહીંયા ગાયો માટે. જો આજ છે ને અમારો નાઇટ સ્ટે આજે આમાં છે. અચ્છા ઈગલ કેમ્પર ઈગલની ફર્સ્ટ એક્સપિરિયન્સ, પણ આમ લક્ઝરી છે, કમ્ફર્ટેબલ છે. આપણે બતાવી દઈએ આપણા વ્યુઅર્સને. જો એકદમ સોફા સીટ છે, એકદમ ચાર્જિંગ માટે બી એકદમ સેફેસ્ટ ટાઈપનું છે. પાર્થ જો આરામથી બેસી ગયા. એના અમારી બધી છે ને બિસ્કિટ્સ ખાય છે. અહીંયા જો તમે લગેજ બી મૂકી શકો. મેં પ્રાંશુનું બેગ, લેપટોપ અને દહીં ને એ બધું અહીંયા રાખ્યું છે. એ આપણે અહીંયા વ્યવસ્થિત રીતે મૂકી દઈશું. અને જો બસ બી એકદમ કમ્ફર્ટેબલ છે. જો એકદમ ક્લીનલીનેસ વાળી છે અને કમ્ફર્ટેબલ બી ઝોન છે. હમણાં છે ને બસ વાળા એટલા હેરાન કર્યા છે ને જેની કોઈ વાત જ નથી. કેમ પાર્થ મગજ બેન ફરી ગયા. બરાબર ને. હવે પ્રાંશુને હું જમાડી દઉં પેલા. હા જો નવસારી પહોંચી ગયા, પણ અમારી આ બધીને ઉઠવું નથી. હજી સૂતી જ છે. બાપા ક્યાં આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ ને વાગી ગયા છે. મારા હેર બહુ ખરાબ છે તો કોઈ નોટિસ ના કરતા, કારણ કે અમે પહોંચ્યા ઘરે સવારે 6:15 વાગે. 6:30 અમે ઘરે પહોંચી ગયા હતા. અને વિડીયો પછી શૂટ નહોતો કર્યો, કારણ કે થોડુંક બધું બેગ્સ ને બધું સરખું કરવાનું હતું ને ક્લોથ્સ વોશ કરવા નાખ્યા ને એવું બધું થોડુંક કામ કર્યું ને ત્યાં વાગી ગયા 11. અને મારો થઈ ગયો વર્કનો ટાઈમ. આજે લીવ હતી નહીં અને આજે છે ફ્રાઈડે. હવે છે ને હું એક ક્લિપ રાખતા ભૂલી ગઈ હતી. પ્રાંશુનો અમે ફોટોશૂટ કરવા માટે ગયા હતા 1.5 વર્ષ, મતલબ કે આજે 1.5 વર્ષ કમ્પ્લીટ થયું એમ કહું તો બી ચાલે, કારણ કે 30 ડેટ આવતી નથી ફેબ્રુઆરીમાં, અને એનું થાય છે ફેબ્રુઆરી 30 જો આવતી હોત તો એનું 1.5 વર્ષ ત્યારે કમ્પ્લીટ થાય. તો એવું બધું છે. તો એનું 1.5 વર્ષનું જે ફોટોશૂટ અમે કરાવ્યું હતું ને, અને મેં પ્રાંશુનું ફોટોશૂટ કરાવ્યું હતું બેબી ગર્લ લુકમાં. એના હેર છે ને એકદમ લોંગ થઈ ગયા છે ને, તો મને એક એવી ઈચ્છા હતી કે એનો બેબી ગર્લ લુકનો એક ફોટો પાડો.
તો મેં એનું બેબી ગર્લ લુકમાં છે ને ફોટોશૂટ કરાવ્યું છે. તો એ વિડીયોની ક્લિપ હું રાખતા ભૂલી જ ગઈ હતી. વિડીયો શૂટ કર્યો હતો તો તમે એ વિડીયો હું અત્યારે રાખું છું, એ જોઈ લ્યો. પછી મળીએ આપણે પાછા. હેલો ગાઈસ, કેમ છો બધા? અવાજ મારો બહુ ઓછો આવતો હશે. અત્યારે અમે આવ્યા છીએ પ્રાંશુનો ફોટોશૂટ માટે. ત્યાં છે ને એનો ફોટો એક પેંડાનો છે, હું બતાવું. અમે અત્યારે છીએ નવસારીમાં. અહીંયા છે ને પ્રાંશુનો ફોટો છે, સરખો નહીં દેખાતો. મમ્મી ને પ્રાંશુ ને તો જતા રહ્યા છે, પાર્થ આવે છે. અમારા હાથમાં છે એનો બહુ બધો લગી. આ પ્રાંશુનું છે 3rd ફોટોશૂટ. આજે જે ફોટોશૂટની થીમ છે ને એ બહુ અલગ છે, હું તમને બતાવું છું. જોજો, બન્યા રહેજો વિડીયોમાં. જો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલુ થઈ અચ્છા બા અહીંયા પહોંચી બેઠું. આ જો અમારો છે ને આજે છે આ ગર્લ લુક છે, પણ ગાંઠિયા ખાવામાં બિઝી છે અમારા ભાઈ. નમું હેર નહીં સારા આવતા વિડીયોમાં, ઉપરથી નથી સારા આવતા. એને છે ને હેર આ જો આ બેન્ડ છે ને અહીંયા આગળ આવી જોઈએ, પાછળ વહી ગઈ છે. ના મમ્મી વચ્ચે ના આવે. આ કમેન્ટ કરજો તો બધા આ વચ્ચે સારું લાગે કે સાઈડમાં સારું. એ મમ્મી ટકી છે તો ભરી લેવું પછી. આ અમારી ગર્લ કે પણ મમ્મી એનું એ બહુ એવી રીતનું છે એટલે એ સારું લાગે છે. સાઈડમાં હા જેથી વાળ કપાવશું ને નીંદર નહીં આવે કોઈને. ઓછા ખા, જે આપણે હલાવવાનું જ કલાકે. ના નહીં, તું ઓછા ખા તો પપ્પા ઢોસો ખાવા લઈ જશે તને. જો એને આગળથી જો ન થારા લાગતા ઓલા ઉપરથી વાળ. ના મમ્મી બહુ ખરાબ લાગે, એ રેવા જ દો બેન. આ અમારી થીમ છે. આ ફોટોશૂટ કરે છે. મારા ભાઈનું ફોટોશૂટ થઈ ગયું છે. ફોટોશૂટ થઈ ગયું છે અને આ જે હસાવાનું હતું ને એનાથી રમવા માંડ્યા છે ભાઈ. હે શું કહો મમ્મી તમે? આપણે લાઇટ ફિટિંગનું ગમ્યું કેમ આવી રીતે? જો કોઈને લાઇટ ફિટિંગ કરવી હોય ને તો આવી રીતે કરી શકો. આ બેક સાઈડ છે અને આ ભાઈને અમારે મોજ પડી ગઈ છે. તો તમે બધાએ વિડીયો જોઈ લીધો હશે અને હમણાં છે ને 4-5 દિવસ છે સાવ ઊંઘ થઈ જ નથી. એકદમ કંઈ ને થોડી તો એના જેવું જ હતું. તો બસ એવું છે, ચાલ્યા રાખે. અને હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. અમારા સાસુઓના જે કોમેડી રીલનો કન્સેપ્ટ છે એને સપોર્ટ કરો જ છો. 5000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. બસ તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ બધાને. જય શ્રી કૃષ્ણ. મળ્યા આવા જ વિડીયો સાથે પાછા.